સત્તાધારના વિજય ભગત છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ચાલી રહ્યા છે, પરંતુ વિજય ભગત છે તે મીડિયા સમક્ષ પણ નથી આવતા અને સાચી હકીકત શું છે તે પણ જાહેર નથી કરતા. સવાલો અનેક છે, પરંતુ જવાબ આપવા માટે તેઓ સામે નથી આવતા. નરેન્દ્ર બાપુ દ્વારા પણ અનેક વખત જાહેરમાં પણ કહેવામાં આવ્યું છે અને મીડિયા મારફતે પણ કહ્યું કે સાચી હકીકત છે તે જાહેર કરો, પરંતુ કાંઈક દાળમાં કાળું મને લાગી રહ્યું છે. ફરીથી આપણે આવ્યા છીએ નરેન્દ્ર બાપુ પાસે, કારણ કે તેઓ હજી પણ ઘણા ખુલાસાઓ છે તે કરવાના છે. સીધા તેઓની સાથે જ વાત કરી. નરેન્દ્ર બાપુ, આજે ફરીથી એક વખત ખુલાસાઓ થવાના છે, શું કહેશો? અને શું ખાસ સત્તાધાર આખો વિવાદ છે, સૌથી મહત્વનો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, આ કટકે કટકે જાહેર કરવા પાછળનું કારણ શું છે? કટકે કટકે જાહેર કરવાનું કારણ એકમાત્ર છે કે વિજય ભગતને હજી સુધી અમે બચવા માટેના બધા ચાન્સીસો આપતા જાય છીએ. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ જ અમે જાહેર કરીએ છીએ. પહેલાં સામાન્ય સંજોગોના પુરાવાઓ હતા, પછી ગીતાબેનના પુરાવાઓ આવ્યા કે જે માથે પોથી લઈને ફરે છે, નવરાત્રિ મહોત્સવની અંદર ગરબા ગાય છે. આજે એની કરતાં પણ થોડાક આગળના પુરાવાઓ આવશે. એટલે અમે હજી પણ એવું માનીએ છીએ કે વિજય ભગત કોઈ પણ સંજોગોમાં ત્યાં રહી શકવાના નથી. આ સત્ય સનાતન છે, કારણ કે આ ગાદી ફક્કડની છે, પોતે ફક્કડ છે નહીં. બરોબર છે? એટલે અમે એને ચાન્સ આપીએ છીએ. છેવટે ગુરુબંધુ છે કે ભાઈ જેટલી તમારી આબરૂ બચે એટલી બચાવો, અને તમે આ ગાદીને બદનામ થતી એ જ બચાવવાની છે, કારણ કે એના નામની સાથે જોડાયેલું છે એટલે આ બધું આવે છે. બાકી અમારે શામજી બાપુએ ભૂતકાળની અંદર અમારા દાદા ગુરુ એની ઉપર આક્ષેપ થયો કે ભાઈ કઈ નાની મોટી માથાકૂટો હતી, એટલે જગ્યાની અંદર હવન પૈકીની માથાકૂટોનો આક્ષેપ. સ્ત્રી પાત્ર તો અમારી કોઈ દી પેઢીઓમાં હાથ પેઢીમાં નથી થયો. તો તરત શામજી બાપુ હાલતા થઈ ગયા કે ભાઈ કાંઈ વાંધો નહીં, આ સરકાર સંભાળે. એટલે અને 6 મહિના પછી પુનઃ બાપુને લઈ આવવા પડ્યા. એટલે ભગતની અંદર કોઈ પણ પ્રકારની નૈતિકતા બચી હોય, સામાજિકતા બચી હોય, સાધુતા બચી હોય તો એણે તાત્કાલિક જગ્યાઓ છોડી દેવી જોઈએ. બાકી એ એવું માને છે, ઘણા એને કહે છે કે આ બધા મીડિયામાં આવે છે ને આ થાય છે, એટલે એનો કોઈ એની ગંભીરતા એને ખબર જ નથી. ગંભીરતા ક્યારે શું બનવાની એને કાંઈ ખબર જ નથી. અમારો પહેલો પત્ર વાયરલ એમણે જ કર્યો, એની ગંભીરતા એને ખબર નથી. અમારો બીજો પત્ર છે, અમારી પાછળ અમારા વિડીયો શૂટિંગ કરાવી અને રાત્રે 11 વાગે મૂક્યા કે પોલીસ સ્ટેશનનું તેડું. એટલે આ ફરજિયાત અમારે ખુલાસો કરવો પડ્યો. અમે એનો પણ ખુલાસો કર્યો. આ પત્રોની ગંભીરતા, જે એમની ઉપર આક્ષેપો પુરાવા સહિત, કોઈ આક્ષેપ એમને મનગઢત કહાનીઓ નથી કે ભાઈ ચાલો મનગઢત કહાનીઓ આપણે રજૂ કરી દઈ અને એ આવી જાય. આની પહેલાં જ્યારે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ત્યારે અગાઉ કીધેલું છે કે અમારી પાસે આની સંપૂર્ણ માહિતીઓ છે. આની પાછળ શબ્દ કેવો વાપરતા? ચંડાળ ચોકડી. કોણ કોણ છે એમને ખબર છે. હવે બીજા કોણ હોય એ તો મને ખબર નથી, પણ મેં તો ભાઈ છાતી ઠોકીને જ્યારે કીધું કે ભાઈ છેલ્લા 3 મહિનાથી હું તમારા પુરાવાઓ ગોતું છું, તો આનો મતલબ શું થયો? આનો સીધો ને સરળ મતલબ એ થયો કે હું આપની પાછળ રહી અને સત્તાધારના સત્યને ઉજાગર કરવા માંગુ છું. મેં તમને સામે કીધું, અને એ મેં ક્યારે કીધું તમને કહું યાર, કે જ્યારે મને વિજય ભગતે એવું કીધું કે તમારું નામ આની પાછળ સંભળાય છે, તો મેં કીધું હવે તમે એક કામ કરો, આજથી જ હું તમારી પાછળ લાગી જાઉં છું. બરોબર? તો એ વાત જ્યારે આવી પ્રેસ મીડિયામાં, ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું અમારી પાસે વકીલોની ફોજ તૈયાર છે, કોઈને છોડવામાં નહીં આવે, કોઈને બક્ષવામાં નહીં આવે, મનગઢત કહાનીઓ જે લોકો બનાવે છે એની ઉપર કાયદાની તલવારો વીંજવામાં આવશે. અરે ભાઈ, ક્યાં છે તમારી ફોજ? ક્યાં છે વકીલોની ફોજ? ક્યાં છે? દેખાડો તો ખરા.
અને તમે એટલા બધા સત્યવાદી હરિશ્ચંદ્રના દીકરાઓ હોવ તો તમને કોણે રોક્યા છે? તમને કોઈ ના પાડી કે ભાઈ તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ન જાઓ? તમને કોઈએ ના પાડી કે તમે કોર્ટની અંદર ફરિયાદ ન કરો? તમને કોઈએ ના પાડી કે ભાઈ તમે આ પુરાવાઓને ચેલેન્જ ન કરો? પોતે કરવાનું હોય યાર. આજે હું એમ કહું કે ભાઈ ફલાણાભાઈ કરે, ઢીકડાભાઈ કરે, પૂછડાભાઈ કરે, શું કામ કરે ભાઈ? જ્યારે હું સામે છું તો મારે જ તમને કહેવાનું હોય. તો તમે મારા સવાલનો જવાબ તમારે જ સામે આપવો જોઈએ. બીજા લોકોને તમે આગળ કરી અને શું કરવા માંગો છો? વિજય ભગત સત્તાધારની જગ્યા પડાવી લેવા માટે આવેલ વ્યક્તિ છે. આવું મેં ભૂતકાળમાં કીધું છે. પાછી આ વાતને હું દોહરાવું છું અને એ વાત જરૂર પડીએ હું સાબિત કરી દઈશ. એમાં કોઈ કરતા કોઈ પ્રકારનો મિનમેક નથી. અને એનીથી વિશેષ આજ દિવસ સુધી કાયમી ધોરણે હું આજ કહેવાનો છું કે મારો ખુલાસો તો મારા બાપે કર્યો, તમારો ખુલાસો કોણે કર્યો? તમારા ગુરુદેવે તમારો ખુલાસો કર્યો છે? મારા બાપે મારો ખુલાસો કર્યો. એ હું આજ સાંજે પુરાવા સહિત બધું મૂકવાનો છું. મારી પાસે બધાય પુરાવા છે. બાપુ આટલું બધું થયું, આટલા પુરાવા આપણે ડિક્લેર તમે કર્યા, હજી તમે કયો છો પુરાવા છે. તમને લાગે છે વિજય ભગત આ જગ્યા મૂકવા માટે તૈયાર છે? જો જવાના હોત તો વયા ગયા હોત, પરંતુ મને એવું લાગે છે કે હજી બેઠા રહેવાના છે. જો આ નહીં થાય તો હવે આગામી સ્ટેપ શું રહેશે તમારું? કાયદાકીય કયા પ્રકારના સ્ટેપો રહેશે? ભલા માણસ, આ તો આપા ગીગાની ગાદી છે. ધમધમે નગારા ગીગડા પીરના ધામમાં જેના 9 ખંડની અંદર સાહેબ 9 ખંડની અંદર નેજા ફરકે છે. એ આ વિજય ભગત એવું માને છે કે હું કાયદાકીય રીતે અહીંયા મહંત થયો છું એટલે મને કોઈ હલાવી ન શકે? અરે ભાઈ, આની ઉપર સરકાર હોય ને, સરકારની ઉપર સરકારોની સરકાર. જગદીશભાઈ મહેતાએ કીધું છે કે સત્તાધારની સરકાર છે. આ તો આપા ગીગાની સરકાર છે સાહેબ. રાતમાં જવું પડે, રાતમાં સાહેબ પરિસ્થિતિઓ એવી નિર્માણ થશે અને આ બધાને આપા ગીગા બધી વસ્તુનું નિર્માણ કરે જાય છે. એનો સીધો દાખલો મારો બીજો લેટર એને જાહેર ન કર્યો હોત તો મારે ક્યાં જાહેર કરવો હતો? હવે બીજા લેટરમાં આના અંધભક્તો મેં જાહેર કર્યો એટલે મેં એમ કીધું કે ભાઈ વિજય ભગતને 24 કલાકની સિક્યોરિટીઓ, કમાન્ડો સિક્યોરિટી મારા સ્વ ખર્ચે હું આપવા માંગુ છું. આવું મેં કીધું ભાઈ. માની લો કે ગીતાબેનને કંઈ બીક લાગતી હોય તો ગીતાબેનને ત્યાં હથિયારધારી પોલીસ મારા સ્વ ખર્ચે હું આપવા માંગુ છું. શું કામ ભાઈ? કારણ કે તમે ત્યાં સિક્યોરિટીઓ રાખો છો. તો અંધભક્તોએ એવો જવાબ આપ્યો કે ત્યાં આપા ગીગા અને ભૂત બાપાના રખોપા છે, સિક્યોરિટીની જરૂર નથી. અરે મૂર્ખ લોકો, કોઈના સવાલને પહેલા જવાબ દેતા પહેલા સમજવો જોઈએ તમારે. આ જવાબ સમજો પહેલા કે આ સવાલ શા માટે આવ્યો છે. હું 8 દિવસ પહેલા એવું કહેતો હોઉં કે સત્તાધારની અંદર સિક્યુરિટીઓની આવશ્યકતા નથી, એ વાતને આજે હું મક્કમતાપૂર્વક પકડી રાખું જ સાહેબ. તો મારો સવાલ આ મૂર્ખાઓ સમજી નથી શકતા. મેં એવું કીધું કે વિજય ભગતને બીક લાગતી હોય તો એને કમાન્ડોની સિક્યુરિટી આપું અને ગીતાબેનને આપું. તો એ લોકોએ કીધું કે ભાઈ અહીંયા તો આપા ગીગાને ભૂત બાપાના રખોપા છે, અહીંયા કાંઈ સિક્યુરિટીની જરૂર નથી. ચાલો સિક્યુરિટીની જરૂર નથી તો અંધભક્તો કાલથી તમે સિક્યુરિટીને ત્યાંથી રજા આપી દેશો? 3 લાખ રૂપિયા જેવી રકમ સિક્યોરિટીમાં વપરાય છે અને કોઈ દાતાઓ દ્વારા એ 3 લાખ રૂપિયાની રકમ દેવામાં આવતી હોય તો એને સારા કામમાં વાપરો ને. તમને કોઈ દાતા, તમે એવું કહો છો કે ભાઈ કોઈ દાતા છે અને એ 3 લાખ રૂપિયા સિક્યુરિટીને આપે છે તો એ દાતાને પણ પૂન મળે કે ભાઈ તમે ગાયોના ખોળમાં આપો, ગાયોના લીલા માટે આપો, અનાજ મગાવો, ત્યાં ચોખા ઘી મગાવો. આ બધું તમે કરી શકો ને. અત્યારે ન્યા કઈ હું તો હમણાં નથી ગયો ન્યા. કિલ્લાબંધી જેવું કઈક થયું એવી વાત મને બહારથી મળ્યું કે આખું ચારે બાજુ દિવાલ ચણી દીધી છે ને. જો ભાઈ દિવાલ ચણી ને ખૂબ સારી વાત છે.
ગેટ રાખ્યો બહાર, એ બહુ સારી વાત છે. કારણ કે હોવું જોઈએ, આવડી મોટી જગ્યા છે એની પ્રિમાઇસીસો વ્યવસ્થિત રીતે રહેવી જોઈએ, વ્યવસ્થિત રીતે ચાલવી જોઈએ. પણ એમાં ગેટ ઉપર સિક્યોરિટીની શું આવશ્યકતા છે? તમે દિવાલો કરી લીધી, રાત્રે તમારો માની લો કે નિયમ મુજબ 10 વાગે 11 વાગે તમે ગેટ બંધ કરતા હો તો કરો, બરોબર છે. આવડી મોટી જગ્યા છે, જંગલનો વિસ્તાર છે, પણ સિક્યોરિટી, ભૂત બાપાએ સિક્યોરિટીની શું જરૂર છે? પાછળ શંકર મંદિરે સિક્યોરિટીની શું જરૂર છે? ગૌશાળાની આજુબાજુમાં સિક્યુરિટીની શું જરૂર છે? ગેટ ઉપર સિક્યુરિટીની શું જરૂર છે? અને હમણાં ધીરે ધીરે થોડા ઢીલા પડ્યા છે, એવા સમાચારો આવે છે કે ભાઈ ભૂત બાપાએ, મને હમણાં એક ભાઈએ કીધું, કેમ કીધું, વાંધો નહીં બધે ફોટા પાડી લ્યો. કેમ હવે ફોટા પાડવા ભૂત બાપાએ? કારણ કે તમને ખબર પડવા માંડી છે આ તમારા બાપુજીની પેઢી નથી. બીજું, આ માણસ સાહેબ કઈ પ્રકારનો છે? અત્યાર સુધી એને ગીતાબેનને શું રિલેશન હોય એ આપો ગીગો જાણે. અમે તો એવું માનીએ છીએ કે ભાઈ બે હળે છે, મળે છે, વાતો કરે છે, આ બધાય ફોટા વિડીયો બધું આવે છે, તો એકનું એક સ્ત્રી પાત્ર ન્યા છે એ તો નક્કી થઈ ગયું ભાઈ. હવે એ જે કાંઈ વિષયો છે, પણ મને એ નથી સમજાતું કે છેલ્લે મને હમણાં વિજય ભગતે એવું કીધેલું 20 દિવસ પહેલા અંદાજે કે ભાઈ જેને પેચૂટી દુખતી હોય અથવા જેને પેટમાં દુખતું હોય એ હવે તમે ગીતાબેનના બંગલે જાઓ, હવે ગીતાબેન અહીંયા નથી. એટલે એનો મતલબ શું થયો કે 20 દિવસ પહેલા ગીતાબેન હતા? તો તમને કોણે ભાઈ તમે 20 દિવસ પહેલા તો હતા જ ગીતાબેન. બીજું કે હવે તમે ગીતાબેનની ઉપર શું કામ ઠીકરું ફોડો છો ભાઈ? હવે તમે ગીતાબેનને ફસાવવા માંગો છો? તમારા સંપૂર્ણ જે કાંઈ પાપ કર્મો કર્યા છે એમાં મને તો એવું લાગે છે કે ગીતાબેનને નિમિત્ત બનાવી અને ગીતાબેનની પાસે નાના મોટા કર્મો કરાવ્યા હોય એવું લાગે છે. અને હવે એ બધોય ઘડો ગીતાબેન ઉપર ફોડવો છે. તમે યાર વિચાર તો કરો કે આ કેટલો બુદ્ધિજીવી માણસ હશે. અત્યાર સુધીમાં એક પણ વિષયમાં પોતે મગનું નામ મરી નથી પાડતો. સાહેબ 1 તારીખે સંમેલન બોલાવ્યું એ આપણે બધા જાણીએ છીએ, જાણો છો ને તમે? એમાં એ લોકોએ પોસ્ટરો મૂક્યા હતા ગામે ગામ અમુક જગ્યાએ ગાડીઓ મૂકી હતી કે ભાઈ 600 રૂપિયા રોજ દેશું, બેસી જાઓ. 15 દિવસ સુધી મહેનત કરી હતી. તો સાહેબ આટલી મહેનત કર્યા પછી આજે 1700થી વધારે સંખ્યા ન થઈ સાહેબ. તો બીજા દિવસે કેટલા આ લોકોને કઈ પ્રકારના ગણવા કે બીજે દિવસે એમ કહે છે, અને એ પ્રેસ મીડિયાની સામે આવીને કહે છે, અને એ પોતે તો બોલતા જ નથી, પણ એના માણસો દ્વારા જવાબ દેવરાવે કે અમે કોઈને આમંત્રણ દીધું નથી. તો તમે આ ઠીકરું હવે લોકો ઉપર ફોડવા માંગો છો? ભાઈ લોકોય નથી આવવાના. મુક્તાનંદ બાપુ જેવા, વલ્કુ બાપુ જેવા અનેક સંતોને તમે એની લાગણીઓને દુરુપયોગ કરી, આ સંતોનો ઇમોશનલ બ્લેકમેલ કરી. આ બધી આપણે બાપુની વાત કર્યું, વલ્કુ બાપુ છે, મુક્તાનંદ બાપુ, આ કદાચ જે રીતના વાત આવે છે કે ગીતાબેન અને વિજય ભગતના સંબંધો પુરાવા છે, એ બંધ બાયણે કઈ પુરાવા દેખાડીને બહાર કાઢવાના કે પછી એવું કઈ પ્લાનિંગ? કારણ કે જગ્યા પણ છે એટલે બદનામ ન થાય એ પણ જરૂરી છે. અરે ભાઈ અત્યારે આવો ને, બંધ બાયણે બધું દેખાડી દઉં. મારે ક્યાં, હું 4 મહિનાથી કહું છું મારે જાહેરમાં નથી આવવું. મારે જાહેરમાં આવવું હોત તો મેં 22 તારીખે પત્ર લખ્યો, એ 3 તારીખે એણે વાયરલ કર્યો, તો એ પત્ર હું 23 તારીખે વાયરલ ન કરી દેત ભાઈ. તમારે હમણાં કઈ વાત થઈ છે થોડા દિવસોમાં કઈ એમની યારે કે એવું? હમણાં કાંઈ નથી થઈ. 4-5 દિવસ પહેલા સત્તાધાર ગયો ત્યારે જય આપા ગીગા થયા, બીજું કાંઈ નથી બન્યું ભાઈ. બીજી કઈ એમણે વાત ન કરી કે આવું કાંઈ? અમે અનેક વાર એમને પૂછ્યું છે, પણ એ કોઈ વસ્તુ બોલવા જ માગતા નથી ભાઈ, બરોબર છે. અને બીજું હવે વિષય ખાલી ગીતાબેન નથી ભાઈ. હવે તમે બધાય ભેગા થઈને પાછા એવું ચલાવો કે ગીતાબેન, ભાઈ ગીતાબેનની માલિકીનો બંગલો છે, એ તો આવશે જેની માલિકી હશે એ સામે. તમે કોના મકાનમાં કરી ગયા છો એ સામે આવશે, બરોબર. પણ ગીતાબેન હવે વયા જાય એ ઉપાય નથી. હવે ત્યાંથી વિજય ભગત રવાના થાય આ જ ઉપાય છે. આજે રાત્રે હું આપ સૌના માધ્યમથી કહેવાનો છું કે કોણ નથી જાણતો સત્તાધારનો સેવક,
ધૂપેલિયું ઉપાડીને ધૂપ ઉપાડીને પૂછવાનું શું? આ કાંઈ આજકાલનું છે? આજે 15-17 વર્ષથી જીવરાજ બાપુ અને હું મૌન એટલા હતા કે ભાઈ આપણી ગાદીની વિષય છે, બાકી અમે જે સહન કર્યું છે એ અમારો રામ અમારો ઠાકર જાણે છે. જીવરાજ બાપુને જે રીતે આણે હેરાન કર્યા છે, માનસિક ત્રાસ આપ્યો છે સાહેબ, એ આ બધું ઉજાગર થયું ભાઈ. આ બધી એની કર્મની પીડાઓ ઉજાગર થાય છે. આમાં બીજું કાંઈ છે નહીં. એણે જે કાંઈ કર્મો કર્યું એના સારા સમય હતો ત્યારે એણે સારા કર્મ કરવાને બદલે પાપ ચાલુ કર્યા, અને એ જે કાંઈ પાપો ચાલુ થયા એ આજે ઉજાગર થાય છે હવે. એટલે દુનિયાની કોઈ તાકાત એને બચાવી શકવાની નથી. હજી અમે કહી છીએ કે એની જેટલા એ વહેલા રવા એ જવાનું નિશ્ચિત છે. આ તમે પહેલા લખી લ્યો, જવાનું નિશ્ચિત છે. જાશે નહીં ત્યાં સુધી નરેન્દ્ર બાપુની લડત ચાલુ રહેશે. મારી લડત નથી ભાઈ, સત્તા મારી છે જ નહીં. લડત સનાતન ધર્મને બચાવવાની છે. લડત સત્તાધારની જગ્યા ને સંપૂર્ણપણે ચોખ્ખી કરવાની. ટાર્ગેટ એક છે વિજય બાપુ. વિજય ભગત ટાર્ગેટ નથી સાહેબ, કારણ કે એના માટે જ છે. સત્તાધારની અંદર ખરાબ કૃત્ય કરતી દરેક વ્યક્તિ ટાર્ગેટ છે. વિજય ભગત સિવાય કોણ કોણ તો બીજું અત્યારે આવશે ને? તમને નથી ખબર? તમને લોકોને ખબર પડશે જ. તમે શાંતિ રાખો. મારી વાત એટલી, મેં શું કામ કીધું કે ભાઈ તમે આટલા બધા આ સતના દીકરા છે. મારી શરૂઆતમાં એટલી જ વાત હતી. પહેલા 11 મુદ્દાના કાર્યક્રમમાં એક મુદ્દો એવો હતો કે ભાઈ મને તમે સભ્ય તરીકે ખાલી રાખો. હું કામ ન રાખ્યો? શું કામ? હાલો મને સમજાવો. કઈ હું તો મહંત આવવાનો નથી. તમને તો જગ્યા કોઈ સંજોગે ત્યાં બેસી શકવાના નથી. બરોબર છે, પણ હું સભ્ય હોઉં તો એને ખોટા જે કાંઈ આડંબરો કરે છે, ખોટા જે કાંઈ વહીવટો કરે છે, ખોટા જે કાંઈ વ્યવહારો કરે છે, ખોટા જે કાંઈ વ્યભિચારો કરે છે, આ બધું સાહેબ બંધ થઈ જાય. એટલે એ વાત હતી આપણી ગઈ 22 તારીખ. હવે એ વાત નથી. હવે એ એમ કે કાંઈ વાંધો નહીં બાપુ, ચાલો તમને સભ્યમાં રહી જાય. તો એ બાકીના બધા ઠરાવો કરી અને મારે બધાને. અને બીજું સાહેબ, સંતોનો કેટલો ગેરઉપયોગ કર્યો છે. તમે યાર, તમારી માથે સવાલ છે, તમે જવાબ દો. સંતોને સામે સામે બજાવવા, સેવકોને સામે સામે બજાવવા, એકાબીજા ગામની અંદર લોકોને બચાવવા, એકાબીજાને ગામની સામે ઊભા કરવા. અને તમે સાહેબ, તમે સંત છો, તમે સત્તાધાર જગ્યાના પૂજારી મહંત જે કાંઈ છો, તો તમે જાહેરમાં આ શું? જાહેરમાં શું બધું? ખાનગીમાં અમારી પરંપરામાં કોઈ બીડી નથી પીતું ભલામણા. તો તમે સ્ટેજ ઉપરથી ગાંજો હોય, ચલમ હોય, બીડી હોય, ચરસ હોય, એ મારો રામ જાણે, પણ તમે ચલમની અંદર ભરીને પીવો છો એ હકીકત છે. એનો આજ સાંજે પુરાવો દઈશ તમને. એમ આવા અનેક વસ્તુઓ. બાપુ, ફોજદારીની કાર્યવાહીની વાત હતી. જરૂર જણાશે તો કોર્ટ કાર્યવાહી પણ તૈયારી છે. સંપૂર્ણપણે કરીશ. આપના માધ્યમથી જ કહું છું. જરૂર જણાયે ફોજદારી ગુનાઓ, જરૂર જણાયે દીવાની દાવાઓ, જરૂર જણાયે ચેરિટીને લગતા દરેક પ્રકારના જે કાંઈ ગુનાઓ દાખલ કરવાના થાય, સીધી રીતે ત્યાંથી રવાના નહીં થાય તો 100% આ બાબતમાં પણ હું આગળ વધીશ. હું પોતે જ વધીશ. બીજાની પછી વાત છે. સત્તાધાર જગ્યાનો સીધી લીટીનો જીવરાજ બાપુનો શિષ્ય અને વારસદાર છું. મારે મહંત ત્યાં નથી થવું, પણ મારી ગુરુગાદીની અંદર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ પોતે કરે અથવા કરાવે, કોઈને ઓળા તરીકે સામે મૂકે, કોઈ નાની મોટી વ્યક્તિઓને સામે મૂકે, કોઈ પણને છોડવામાં આવશે નહીં. સત્તાધારની જગ્યા ચોખ્ખી કરવામાં આ વખતે દુનિયાની કોઈ તાકાત વિજય ભગતને બચાવી શકશે નહીં. અગાઉ મેં કીધેલું છે કે તમે લોકો ધ્યાન રાખજો. હવે મોટા બાપુનું શરીર શાંત થઈ ગયેલું છે. હવે મને કોઈ અટકાવી શકે એમ નથી.
કોઈ વસ્તુઓ એવી ઊભી ન કરતા કે જેને હિસાબે સત્તાધાર જગ્યાને નુકસાન થાય, નહીતર કોઈને બક્ષવામાં આવશે નહીં, કોઈને છોડવામાં આવશે નહીં. બાપુ 3 મહિના સુધી તમે પુરાવા એકત્ર થયા. હાજી. તમે કીધું 3 મહિનાથી સતત હા, મહેનત 3 ચાલુ. મહિનાથી. પુરાવાની ભલે અત્યારે તમે દેખાડો નહીં, કયા પ્રકારના એવા પુરાવા છે કે વિજય ભગતે અંતે ત્યાંથી જવું જ પડશે? બધું તમને કહી દઉં અત્યારે, તો પછી મારે ખાતું કાંઈક તો રહેવા દે. એ તો કંઈક કહી શકાય ને કે આવું છે. આટલા પુરાવા ઓછા છે, આટલા પુરાવાનો જવાબ આપો ને એટલે તરત બીજો આપું યાર. અને બીજું સાહેબ, મેં તો વિજય ભગત તો સામે આવવાના જ નથી, કારણ કે બધા તમે પ્રયાસ, જો તમારી સામે નથી આવતા હું તો મારી સામેની જ વાત કરું છું. હું તો એમ જ કહું છું તમને લોકો નહીં કે તમે બધાય આજે આ ચોથી જાગીર સાહેબ, ચોથી જાગીર એટલે શું મને સમજાવો. અમેરિકા હોય, રશિયા હોય, જાપાન હોય, ચાઇના હોય, કેનેડા હોય, આજે આવડા મોટા રાષ્ટ્ર કે જે લોકો વર્લ્ડની અંદર તાકાત ધરાવતા લોકો છે, હે, આ મીડિયા એટલે ચોથી જાગીર, એ સાહેબ સરકારો આખી ઉખેડી મૂકે છે. તો તમે આ એક વિજય ભગતને નહીં કાઢી શકો? અમારે નથી કાઢવાના, પુરાવા આવે પછી નીકળે ને. અમે કેમ કહી શકીએ? અમે કેમ? કારણ કે જો મારી વાત સાંભળો, આ જગ્યા કોની છે? આ જગ્યા કોની છે? ને બીજી કોની છે? બ્રહ્મચારીની છે, ફક્કડની છે. તો આટલા પુરાવા આપ્યા સાહેબ કે ભાઈ આ માણસ ફક્કડ નથી. આ બધી વસ્તુ દોરી ક્યાં જાય તમને છેલ્લે? એમાં તમે કીધું ફકરની નથી, બરોબર. બીજી વસ્તુ તમે એક વિડીયો આપ્યો છે કે ગીતાબેન સાથે ઈશારા કરતો, બરોબર. એટલે એમાં કદાચ બની શકે કે કોઈ બીજી એમ 2-3 બહેનો હતા, બીજાને કઈક વાત હશે, એવું આગળ જેન્ટ્સે હતા. પણ આપણે એવું કઈક એવો પુરાવો હોય તો હું તો અત્યારે નહીં, કાલે જવા તૈયાર છું એમની પાસે કે હાલો ભાઈ આમાં શું તમારો જવાબ થાય. પણ એવું કઈક હોય તો હું એને કહી શકું ને, કારણ કે આમાં આક્ષેપબાજી. તમે ત્યાં જઈને પૂછજો, આટલા આક્ષેપો તમે ત્યાં જઈને પૂછજો. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમને તમારી પાસે એવી કોઈ આંખ નથી, તમારી પાસે કોઈ પાસે તો આંખ છે, કારણ કે સામે આક્ષેપો થાય. તમે મને ઊંધા ચશ્મા પહેરાવો છો કે તમે આપા ગીગાને તો નજરમાં રાખો. આપા ગીગાને અમે તો નજરમાં સાંભળો, 1 મિનિટ સાંભળો મને. આપા ગીગાને નજરમાં રાખો. તમને એવું લાગે છે કે એમાં એ કોઈ બીજારે ઈશારો કરે છે? જે વિડીયોની અંદર આ તો મારી ખાલી શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપો. હું તમારો સીધો ટુ ધ પોઈન્ટ નો જવાબ આપું છું. તમે ડાયવર્ટ કરવા માંગો છો. હું ડાયવર્ટ નથી કે સામેના જવાબો આવા હશે. તમે સામેનો જવાબ એવો હશે નહીં. સત્ય શું છે? સત્ય શું છે? ગીતાબેન ઈશારો કરે છે, ગીતાબેન જાતા જાતા દેખાય છે ઈશારો કરતા કરતા. વિજય ભગત એની સામે જોવે છે, મહેશ એની સામે જોઈને ઈશારો કરે છે. હવે આટલું ન સમજી શકો તો મારો ઇન્ટરવ્યુ તમને દેવાનો જ કોઈ અધિકાર નથી. ચાલો જય શ્રી રામ. એમ નહીં તો તમે આજે જે તમે જે આજની આભાર. તો નરેન્દ્ર બાપુ છે કે જેમણે વિડીયો એક બતાવેલો છે, ત્યારબાદ અનેક સવાલો પણ ઉત્પન્ન થયા હતા કે આ વિડીયો એડિટિંગ કરેલો ને એવી પણ વાતો આવી હતી. ત્યારે આજે રાત એડિટિંગ કરેલો જેને કોઈ હોય એને તમે કોઈ ના પાડી એવા છો કે આનો ગુનો દાખલ ન કરતા? અમે કીધું જ છે કે ફરિયાદ કરો. અમે સુરત થી આવ્યું, અમે મારી વાત સાંભળો કે ફરિયાદ ગુનો દાખલ ન કરતા એવું કીધું છે આપણે કોઈને? કોઈને નથી. આપણે કોઈને એવું કીધું છે કોર્ટમાં ન જતા? આપણે કોઈને એવું કીધું છે પોલીસ ચોકીએ ન જતા? તો એડિટિંગ કરેલા જેટલા કોઈ પણ વિડીયો છે તો તમે ભૂતકાળમાં કીધું છે કે અમારી પાસે વકીલોની ફોજ તૈયાર છે ને. હું કેમ મને મન થયું એટલે હું વિસાવદર પોલીસ સ્ટેશને ગયો જાહેરાત કરવા. એની પહેલા મેં ભગતને દીધું, બરોબર છે. તો તમને કોણ રોકે છે યાર? તમે મને નહીં, એને કયો. મને હવે છે ને, હું એકવાર ગરમ થઈ ગયો તો, બીપી વધી ગયું ને, ઓલું ડાયાબિટીસ વધે ને તો આપણે થઈ અસર થાય, બરોબર. હવે કોઈ જાતની તમારે જે પૂછવું હોય એ પ્રેમથી પૂછો. આપણે તમને એમ બહુ કહેશું તો આભાર, જય આપા ગીગા, બરોબર, આંકલા કરો. પણ તમે મને જેટલું પૂછો છો એટલું ખાલી નકુમ ગયો તો નકુમને પૂછો તો ખરા હું થયું યાર. નકુમ આપણો પ્રેસ નુજિયાનો જ, આપણો જ પૈકીનો, તમારી જ પૈકીનો એક માણસ છે, બરોબર. હવે નકુમ મને ખબર નથી, નકુમે જે મૂક્યું, હવે એણે એવું કીધું કે મેં એમની સાથે વાત કરી, એમાં 50 સેકન્ડનો વિડીયો એનો રહી ગયો. એમાં ભગત શું બોલે છે, એમાં નકુમ એમ કહે છે કે ભાઈ
અમે નરેન્દ્ર સોલંકીના લુગડા કાઢી આવ્યા. એટલે વિજય ભગત કહે છે કે નરેન્દ્ર સોલંકીના નહીં, અમારા લુગડા કાઢ્યા તમે. આવું વિજય ભગત બોલે છે, આવું મેં સાંભળ્યું. બરોબર. પછી નકુમ એવું કહે છે કે અમારે વાત થતી એને જેમ આ તમારી જેમ પૂછડા ઉપર એમ કીધું કે ભાઈ ગીતાબેનનું શું, એટલે તરત એને રૂમમાં લઈ લીધો. રૂમમાં લઈને કે હાલે બધું ડિલીટ કર. આવું ચાલે યાર? એટલે જ હું તમને દિવાલનું બોલ્યો હતો શું કે ત્યાં આખી દિવાલ થઈ ગઈ છે ને અમુક દિવાલ તો મોટી છે સાહેબ. અંદર જે કારણ કે અંદર રૂમની અંદર આજે તમે ગયા, તમે આગળ ફાંકા ઠોક્યા, હમણાં જ ફાંકા ઠોક્યા તમે મોટા મોટા. નકુમે તેથી ફાંકા ઠોક્યા હતા. હું તો જવાનો જ છું. સાંભળો, ફાંકા ઠોક્યા હતા નકુમે. મને કે તમારી ચેલેન્જ. મેં કીધું હા મારી ચેલેન્જ, મારી ચેલેન્જ. હવે તમે આજ ફાંકા ઠોકો છો કે અમે જાશું વિજય ભગતની બાઇટ લઈ આવશું. જો બાપુ હું ત્યાં જઈને એમ કહી શકું બાપુ મારે લેવું છે, આપે તો હું લઈ શકું, નો આપે તો હું ન લઈ શકું. હું મારી તૈયારી છે. વિજય ભગત બેસે, વિજય ભગત ને હું અહીંથી મારા રિપોર્ટર મારી બાપુ મારી વાત સાંભળો, હું અહીંથી જ કહું છું વિજય ભગત તૈયાર હોય તો મારી એક ટીમ ન્યા હશે ને તમે નથી તૈયાર પણ એ જ વસ્તુ એટલે જ કહું છું. હાલ જો હવે મારું કહેવાનો ભાવાર્થ જ છે એ સામે આવવાના જ નથી. સાંભળો, તમને તમે એક બાજુ એમ કહો છો હું જવાનો છું, કારણ કે તમે કયો છો કે ડિલીટ કરે છે એટલે વસ્તુ ઈ જ છે. તમે બીજી બાજુ એમ કહો છો કે સામે આવવાના જ નથી સાહેબ. અમે મારા રિપોર્ટરે પ્રયાસ કરી લીધા છે એટલા માટે હું કહી શકું. મારો રિપોર્ટર જુનાગઢ છે જ, એને પ્રયાસ કરી લીધેલા છે. તો તમે શેનો પ્રયાસ કર્યો હતો? એમના ઇન્ટરવ્યુનો. કેટલી વાર? મીડિયામાં નથી આવું તો પછી હું કેમ કોઈનો કાટલો ઉભારી. આ તો નવીન વાત આવી તમારા જુનાગઢના. કે તમે કીધું કે મને પેલા ઉભારી આ તો નવો મુદ્દો મારી માટે છે. તમારા પ્રતિનિધિ દ્વારા વિજય બાપુને રૂબરૂ મળેલા? બધા સાથે ગયા હોય ને ત્યાં આખો વિવાદ શરૂ થયો ત્યારે મારી વાત બધાય સાથે ગયા હતા. તમે વિજય ભગતને આ વિષય બાબતમાં પૂછ્યું તમારા પત્રકારે? કારણ કે અત્યારે ના જ પાડી દીધી કે અત્યારે મળવું નથી એટલે એ જ વસ્તુ થયું ને, ઇન્ટરવ્યુ ન આપી શકે. તો એને તો તમે અત્યારે આવ્યા ને, હું પૂછ્યું ને પેલા બાપુ અત્યારે આપણે તમારું ઇન્ટરવ્યુ કરવું. મારી વાત સાંભળો, તમે ઠેઠ કોઠારીયા છોકરી હતા. તમે મને ફોન કરીને કીધું કે બાપુ તમે સાંજે લાઈવ થવાના છો, મને કંઈક આપો. બરોબર, મારે શું કામ ભાઈ કાંઈ છુપાવવું જોઈએ? મેં તમને કીધું ને કાંઈ વાંધો નહીં, ડિક્લેર કરો ને, હું ઈ જ કહું છું. મારી વાત સાંભળો, મેં કીધું ને તમને આવો ભાઈ, મેં ના પાડી તમને? પાડી ના? તો પછી તમે જે વસ્તુ તમે મને પૂછો છો, હું એક ધારો એકલો ને એકલો બધું કહું છું, તો તમે તમારી ટીઆરપી ખૂબ વધે. આપા ગીગાના આશીર્વાદથી અમે એવું આપા ગીગાના આશીર્વાદ દઈ તમને. તમારા બધાયની જેટલાની ચેનલો છે ને એ ખૂબ ફૂલે ફાલે, પણ મારી હારોહાર એક તમને 150% ગેરંટી છે સાહેબ. સત્ય, ધર્મ, નિષ્ઠા, પ્રમાણિકતા, આટલી વસ્તુને જે વસ્તુ ધ્યાનમાં રાખીને હાલશે સાહેબ, એને દુનિયાની કોઈ તાકાત હટાવી નહીં શકે. બાપુ એક વાત મારે વચમાં મૂકવી છે. આપણે સત્તાધાર જવાની વાત થઈ, બરોબર? તમે એમ કહો છો તમે ત્યાં જઈને પૂછો, એના કરતા આપણે બે સાથે જઈને બેને સામસામે બાપુ આ કહે છે તમારું શું કે તો કેવું રહીએ? તમે તમારી એક ચેનલની વાત કરો છો, બધાને લઈ લ્યો, હું કોઈની ના નથી પાડતો. ગુજરાત ફર્સ્ટ સાથે હશે, બધા જ ને લેવાની મારી તૈયારી છે. તમારે ચાલો તો, કારણ કે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી એક જ દિવસમાં થઈ જાય. તમે જે વાત કરો છો ને એ તમને જ મેં અગાઉ કીધું હતું. તમે સાથે આવવાની વાત કરું છું, તમે સાથે આવો એમ કહું છું. સાંભળો ભલામણ, ત્યાં પૂછવાની વાત નથી કરતો બાપુ. આપણે બે સાથે જાય, બીજાને આવવું હોય તો હું ના ન પાડી શકું. બરોબર છે. આજ તો મારું સાંજે લાઈવ છે, આજે લાઈવ પતાવી લ્યો તમે કયો કાલે પરમ. મારી વાત સાંભળો, જો તમે એક નહીં જેટલી ચેનલ ગુજરાત ભરમાંથી, શેમાંથી? ગુજરાત ભરમાંથી યુટ્યુબ ચેનલો, ગુજરાતની ચેનલો અને કેન્દ્રની ચેનલો, જેટલા લોકોને આવવું હોય ને એ બધાયનું ગાડી ભાડાનો ખર્ચ મારો, રહેવાનો ખર્ચ મારો,
જમાડવાની જવાબદારી મારી. હું તમારી ભેગો ત્યાં આવું, બાજુમાં જ મારી વાડી છે 1 કિલોમીટર. કેટલી? 1 કિલોમીટર. એક ચેનલ નહીં, કારણ કે એક ચેનલ વારંવાર જાવ તો હું થાકી જાઉં. તમે કાલે નક્કી કરો મિનિમમ 10 ચેનલ હોવી જોઈએ. તમે ભેગા આવશો ને? અરે 150% મારા વાલા છે તો મારા મનની વાત કીધી યાર. તમે ભેગા આવો. અરે ભેગા નહીં, ગાડીનો ખર્ચો, ગાડીનો ખર્ચો બધાનો ડ્રાઈવર હું. લે બોલો, હું તમે વાત કરો ત્યાં. હવે જે રીતના બાપુએ કહ્યું છે મારી અને જે રીતના આજનું એમનું લાઈવ પતે ને બાપુ સમય આપે એ સમયે બાપુની સાથે ગુજરાત ફર્સ્ટ પણ જશે ને તમામ લોકો. જ્યારનો સમય કયો ત્યારનો રાત્રે મારું 10:30 લાઈવ પતે અને એમ કયો 10:30 એટલે મારું એટલે આઈ એમ રેડી. કપડા બદલવા નથી જવું સાહેબ, સુટકેસ ભેગી જ રાખું. હું તૈયાર જ છું તમારે. હું જો બાપુ હું બીજાને કહી શકું બાપુ લઈ જાય છે, ચાલો બાપુ સાથે આવે છે ને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરશું આપણે. 10 જણા ચેનલ વાળા હોવા જોઈએ, 10 નહીં 9 ચેનલો તો આવે, બરોબર છે. 9 લઈ 8, કારણ કે આપણે 2 ગાડી લઈને જાય. કાલે જાય બાપુ, તમે કયો એટલે હું આજે. તમે નક્કી કરો, હું નહીં, તમે નક્કી કરો એટલે મારી 2 ગાડી આવી જાય. મારી 2 ગાડીમાં આપ સૌ બિરાજમાન થાવ, આપ સૌના ડ્રાઈવર તરીકે હું કામ કરું અને આપણે સૌ સાથે મળી અને સત્તાધારના સત્યને ઉજાગર કરીએ. કાલનું ન ગોઠવતા. વિજય ભગત 23 તારીખ સુધી એ પ્રયાગ છે. 23 પછી? હા, એટલે આ તો હું તમને કહી દઉં. વળી તમે એમ કહો કે બાપુ તમને ખબર હતી, એ 23 તારીખે સાંજે સત્તાધાર પહોંચવાના છે, બરોબર? એટલે 23 તારીખ પછી આપ ગમે ત્યારે, અને સાહેબ 2 દી એની મને મારા મોઢની વાત કરી દીધી આજ રજાતે. હું આ વાત કેદીનો ભલા માણસો કેટલા સમયથી કહું છું કે આ બધું મૂકો, મારે લાઈવ થવાની જરૂર નથી, મારે ઇન્ટરવ્યુઓ દેવાની જરૂર નથી. 1 by 1 અને આપણે જગદીશભાઈ મેં અનેક પત્રકારોને સાહેબ લઈ જાય અને બધા જ ને હું બધી ચેનલના જેટલા સેટિયા જેને આવવું હોય ને, કેમેરામેન, પછી આ તમારે શું કહેવાય માઇક હોય નહીં એટલે તમે ઓલા શું રિપોર્ટરો, કેમેરામેનો, જેટલા હોય એટલા સાહેબ. મેં તો 10 કીધા, તમે 50 લઈ આવો, 100 લઈ આવો સાહેબ. બધાનો હું તો મારું કહી શકું ને. જાહેરાત કરીએ, આપણે જાહેરાત કરીએ કે પરમ 25 તારીખે સવારે અમે સૌ જઈએ છીએ. તમે ખાલી સાહેબ 8 ચેનલ, તમે કમસે કમ 8-10 ચેનલ કરો. તમે 8 ચેનલ કરો ને એટલે હું તમારી ભેગો. હું ન્યા નહીં આવું, કારણ કે વિજય બાપુ ખીજાઈ જાય. વિજય બાપુના સવાલોનો જવાબ લેવા તમારે મારે 1 મિનિટ મારી વાડી છે, હું મારી વાડીએ બેહીશ. નીકર ઈ એમ કે ઓલા નકુમને એમ કીધું એને, ઈ કે તને કોણે મોકલો છે મને ખબર છે. હું કહું છું ને કે અમે જવાના જવાબ લેવા તો કોઈ પણ ને કે જવું જ પડશે. હું તો મારી 1 કિલોમીટર વાડી એટલે 5 મિનિટ રાહ ન જોઈએ કો. તમે એમ ન કહીએ કો વિજય બાપુ ને બાપુ 5 મિનિટ ઉભા રહ્યો, નરેન્દ્ર બાપુ આવે છે, હો જાય આમને સામને, અને હું બધું ભેગું જ લઈને આવીશ બધું. એટલે મારે તમને કઈ કેવું ન પડે કે મારે ઓલું મગાવવું છે ને ઓલું મગાવવું છે. ચાલો ભાઈ, દાખલા તરીકે એ ભાઈ 1 મિનિટ રાજા ખમજો. અરે ગાંડા, તે તો આ મારા જીવની વાત કરતી હતી. ભલા માણસ, હું કેવડો રાજીનો રેડ થઈ ગયો એની વાત થવા દ્યો. આહા, પણ આ વસ્તુ કરો, હું તો રાજી થઈ ગયો. દાખલા તરીકે હા તું ભાઈ બૂમ આગું રાખ. આ બધું છે ને તમને અહીંયા આપી દઉં. આ બધું આમ જુઓ, આ બધું છે ને વિજય ભગતનો ફોટો છે ને, હે હા રાજા, આ બધું આમ કરીને આમ મૂકી દઉં તમારી સામે, બધાય સામે. ભલા માણસો, અરે મારા દિલની વાત કરી દીધી. હું તો તૈયાર જ છું. જય આપા ગીગા, હું 25 તારીખે રહીમ લાખાણી તૈયાર છે ને તમે તૈયાર છો. હું એકલો, હું બધાને મેસેજ પહોંચાડું છું. તમે મારી હજી ક્લિયર, ઓછામાં ઓછા આપણે 2 ગાડી સાહેબ. મારી વાત સાંભળો, આજે તો બધા ટીઆરપી નહીં, બધાની ટીઆરપી આપણે વધારવી છે. હું શું, અને જો મારી વાત સાંભળો, તમે હું 2 એકલા જાય ને તો સમજો. હું શું કહું છું, આજે તમે મારી વાત સમજતા નથી. આપણે બધાને લઈ જશું. કોક એમ કે રહીમભાઈ ફોડીને લઈ આવ્યા, ગુજરાત ફર્સ્ટ વાળાને ફોડીને લઈ આવ્યા. ઓલા બધા હોય ને તો એ ન કે, બરોબર? બધાને લઈ જાવ. 25 તારીખનો હું આજે જ કહું છું બધા. ઓલો આપણો નકુમ, હું નામ નકુમ, એનું નામ અનિરુદ્ધ બિચારો ગયો તો અનિરુદ્ધ કે તને કોણે મોકલો તમને ખબર છે? અરે ભલા માણા, ટીવી ચેનલ વાળાને કોઈ મોકલે ને કોઈ જાય. બાપુ તમારા ખુલાસા પછી આપણે 25 તારીખનું પ્રયાણ
ગમે ત્યારે 25 તારીખે Anytime. ડિક્લેર કરીએ છીએ. મારા મનની વાત તમે કીધી ભલામણા, અને આ તમે એક વખત સામે સામે બેહાડી ગયો ને પછી તમે જોવો આ પાકીકાના આશીર્વાદ તમારી ઉપર વરસે. એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. 10 વર્ષ પહેલા જીવરાજ બાપુએ અમારા એક સેવકને એમ કીધું હતું કે તમે હતાધાર ચોખ્ખી કરી, તમને આ પાકીકાના આશીર્વાદ એમ. ઊભા થઈને બાપુએ ધબ્બો માર્યો હતો. આપણે 25 તારીખ કન્ફર્મ, અને બાકીના લોકોને હું કહી દઉં છું મિત્રો, તમામ લોકોને, બરાબર. રાજકોટ, અમદાવાદ, તમામ લોકોને મેસેજ જો, પહોંચાડી દઉં છું. રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના જેટલા જિલ્લાવાળાને આવવું હોય ને બધાયને છૂટ સાહેબ. અને બધાય જુનાગઢ વાળા એમ કહે કે ભાઈ અમે 10 જણાથી, એટલે ત્યાંથી હું 2 ગાડીની વ્યવસ્થા કરી દઈશ. ભાવનગર વાળા કહે અમે 10 જણાથી, 2 ગાડીની ત્યાંથી વ્યવસ્થા કરી દઉં. અમરેલી વાળા એમ કહે કે અમે 10 જણાથી, 2 ગાડીની ત્યાંથી વ્યવસ્થા કરી દઉં. રાજકોટમાં એમ કે 40 જણા છે એટલે 8 ગાડીની અહીંથી વ્યવસ્થા કરી દઉં. અરે આકલા કરો ભલા. તારીખનું ફાઇનલ કરીએ છીએ એટલે કહી શકાય કે મારી વાત સાંભળો, આ બધો ઇન્ટરવ્યુ પૂરેપૂરો દેખાડજો ભગવાન. આ પાકીકા 25 સાચી તારીખે રાખીનો. હા. 25 તારીખે રાજકોટથી સત્તાધાર જવાની તૈયારી ગુજરાત ફર્સ્ટે બતાવી છે, અને સાથે તમામ લોકો, જે તમામ મીડિયા છે, મીડિયાને આમંત્રણ પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે, ને હું પણ પર્સનલી તમામ લોકોને મેસેજ પણ કરવાનો છું. તમામ લોકો, કારણ કે નરેન્દ્ર બાપુ પોતે જવાના છે, શું હકીકત છે સામ સામે અમારી સાથે, એટલે હું જ લઈ જાઉં છું. કારણ કે એક બાજુ એક આક્ષેપ નહીં, પરંતુ બંનેને સામ સામે બેસાડીને હકીકત શું છે ને સત્તાધારની જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવે ને ફરીથી સનાતન ધર્મનો પ્રચાર સતત વધતો રહે, એ પણ જેને ઉજાગર થાય તે પણ જરૂરી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.